कैलाश के निवासी नमो, बार बार हूँ भोलेनाथ, बार बार हूँ आयो शरण तिहारे भोले, तार तार दो आयो शरण तिहारे भोले, तार तार। कैलाश के निवासी भोले, तार तार दो भोले, तार तार दो आयो शरण तिहारे भोले, तार तार दो आयो शरण तिहारे भोले, तार तार। भोले तार तार तू, भोले तार तार तू, भोले तार तार, भोले तार तार तू आयो शरण तिहारे भोले, तार तार तू आयो शरण तिहारे भोले, तार 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 तार। जय भोलेनाथ, जय भोलेनाथ। भक्तों को कभी शिव जी हे भोलेनाथ, भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा ने जो भी चाहा वरदान दे दिया। भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा ने जो भी चाहा बड़ा है तेरा बड़ा है तेरा दाई जा, तार तू बड़ा दातार तू, बड़ा दातार तू आयो शरण तिहारे भोले, तार आयो शरण तिहारे भोले, तार 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 तार। સ્વામિનારાયણનું નામ અમને પ્રાણ પ્યારો છે. સ્વામિનારાયણનું નામ અમને પ્રાણથી પ્યારું છે. સ્વામિનારાયણનું નામ અમને પ્રાણ પ્યારો છે. સ્વામિનારાયણનું નામ અમને પ્રાણથી પ્યારું છે. અમને પ્રાણથી પ્યારું છે, અંતરથી વરું 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 છે. સ્વામિનારાયણ
ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. સ્વામિનારાયણ ભગવાન ભગવાન કી જય. હરે કૃષ્ણ મહારાજ કી જય. ગોવર્ધનનાથ કી જય. કષ્ટભંજન દેવ કી જય. સદગુરુ દેવ કી જય. પિતૃનારાયણ દેવ કી જય. સનાતન ધર્મ કી જય. करारविन्दे न पदारविन्दौ मुखारविन्दे विनवेशयन्त वटस्य पत्र शपुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वामृतमेव देवम् गोविन्ददामोदरमाधवेति. विकरे तु कामा किल गोपकन्या मुरारिपादार पितचित्तवृत्ति दत्याधिकं हवशाद्भोज गोविन्ददामो दरमाधवेति. गृहे गृहे गो पवदु कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगा पुण्यानि नामा निपठन्ति नित्यम् गोविन्ददामो धर्माधवेति. सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या केनेक्षितं तन्मयतां व्रजन्ति
દામો ધર્માધવે જી હવે સદૈવા ભજ સુંદરાણી નામાની કૃષ્ણા શ્યમનોહરાણી સમસ્ત ભક્તાતિ વિનાશનાની ગોવિંદ દામો ધર્માધવે સુખાવસાને ઈદમે વસાર દુખાવસાને ઈદમે વગ્નેય દેહાવસાને ઈદમેવ જાપ્યં ગોવિંદ દામો ધર્માધવે શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીહવે પ્રિવસ્વા મૃતમેવ દેવં ગોવિંદ દામો ધર્માધવે ગોવિંદ દામો ધર્માધવે ગોવિંદ દામો ધર્માધવે ગોવિંદ દામોદર સ્તોત્રનો પ્રેમથી પાઠ જે કરે દામોદર દયાદાને સહજે ગોલોક સંચરે સહજે ગોલોક સંચરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ હિરપરા પરિદ્વારા પરિવાર દ્વારા આયોજિત સર્વે પિતૃઓના મોક્ષાર્થે આ કથા યજ્ઞ અજ્ઞાન રૂપી યજ્ઞના છઠ્ઠા દિવસના પ્રથમ સત્રમાં પધારેલ પરિવારના સર્વે ભાવિ હરિભક્તો, સ્ત્રી ભક્તો, વડીલો,
દરેકને ભાવપૂર્વક આ વ્યાસપીઠ પરથી સૌને મારા જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કથારૂપી આ ગંગા આ ઉન્મત્ત ગંગાની અંદર સ્નાન કરતા કરતા ક્યારે સમય વીત્યો કઈ ખબર ન પડી. જય સ્વામિનારાયણ કહેવાનું થયું ત્યારે ખબર પડી કે આ છઠ્ઠો દી એમ બોલવાનું છે. હે એક દિવસમાં બે વખત આવી રીતે સામે બેસી ગયા અને પાછા હું ગયો અને તમે ગયા અને પાછા બેઠા, એમ આજે છઠ્ઠો દિવસ આવી ગયો. કથા કહે છે, સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજન, જ્યારે તમે પ્રભુની ભક્તિ કરવા બેઠો, પ્રભુનું ભજન કરવા બેસો, હરિનું ધ્યાન કરવા બેસો, ગમે તેટલા સમય નક્કી કરીને બેસો, ગમે તેટલા દિવસો નક્કી કરીને બેસો, છેલ્લા દિવસે તો એમ જ થાય કે હજી કાલ સુધી હાલ્યું હોત ને તો સારું હતું. એકમાત્ર કારણ એ છે કે હરિની ઈચ્છા, તમે હરિની કથાનું શ્રવણ કરો છો. ગમે તેટલું સારું પિક્ચર હોય, ગમે તેટલું મોટું પિક્ચર હોય, વધીને 2 કલાક જુઓ, 2.5 કલાક જુઓ, વધીને તમે 3 કલાક જાય એટલે એમ થાય કે હવે આનો એન્ડ આવી જાય તો સારું, આ પૂરું થઈ જાય તો સારું. પણ હરિની કથા અનંત છે. દિવસે ને દિવસે આમાં વધારો થાય છે, આમાં ઘટાડો નથી થતો. એનું એકમાત્ર કારણ એ છે પ્રભુએ આપેલી મનુષ્યની બુદ્ધિ. મને જે કાંઈ ભગવાને મતિ આપી છે એ પ્રમાણે હું તમને સમજાવું છું. મારાથી કોઈ વિદ્વાન હોય ને ભગવાને થોડી વધારે મતિ આપી હોય તો આમાંથી થોડુંક વધારે સાર કાઢીને તમને પીરશે એટલે તમને મજા આવે. એમ પ્રભુએ દરેકને અલગ અલગ મતિ અને બુદ્ધિ આપી છે. એના દ્વારા આ શાસ્ત્રોમાંથી સાર કાઢી સારને ખેંચી અને સત્પુરુષો તમને પીરસતા હોય છે. સુખદેવજી મહારાજ કહે, પરીક્ષિત રાજન, ભગવાન કૃષ્ણની ઈચ્છા દ્વારા, ભગવાન કૃષ્ણની મતિ દ્વારા વૃંદાવન વાસીઓએ, ગોકુળ વાસીઓએ, ઘણા બધા મથુરા વાસીઓ પણ જોડાયા છે અને ગોવર્ધનજીની પૂજા કરી છે. ઇન્દ્રને પણ થયું મારાથી ભૂલ થઈ છે. ઇન્દ્રએ પણ ભગવાન પર કામધેનુ નામની ગાય જે ઇન્દ્રલોકમાં છે એના દૂધથી ભગવાન પર અભિષેક કર્યો છે. ઇન્દ્ર પાસે ઐરાવત નામનો હાથી છે. હાથીની સૂંઢમાં પાણી ભરી એ જળ દ્વારા ભગવાન પર અભિષેક થયો છે. ઇન્દ્રએ આવી રીતે પ્રભુની પૂજા કરી છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, પ્રભુની પૂજા કરી, ભગવાન પર અભિષેક કરી, ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી છે. મને માફ કરો ભગવાન, તમારી લીલાને હું સમજી ન શક્યો. મારા અભિમાનને મસ્તક પર રાખ્યું અને મેં જે કાંઈ અતિવૃષ્ટિ કરી છે એના માટે પ્રભુ મને માફ કરો. ઇન્દ્ર પ્રભુના શરણે ગયો, ભગવાને એને માફી આપી છે.
સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજન, દેવતાઓએ પણ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી, ભગવાનનો જયકાર કર્યો. સર્વે વૃંદાવન વાસીઓ, સર્વે ગોપ બાળકો, યશોદાજી, નંદ બાબા, ભગવાન કૃષ્ણ, દાવજી સૌ સાથે મળી ફરીવાર પાછા વૃંદાવનની અંદર પધાર્યા છે. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજન, સમય વીત્યો, ભગવાનની આયુષ્ય, ભગવાનની ઉંમર અહીંયા 10 વર્ષની થઈ છે. ઘણીવાર મને ને તમને એવા પ્રશ્ન થાય, આપણે જે અહીંયા વર્ષો ગણીએ છીએ, આપણા મનુષ્યના વર્ષ અને દેવના વર્ષમાં ઘણો બધો ફરક હોય છે. શાસ્ત્રો લખે છે, બ્રહ્માજીએ જે આ જગતની ઉત્પત્તિ કરી, બ્રહ્માજી આ જગતની સૃષ્ટિની ઉત્પત્તિ કરી, ત્યારથી લઈ બ્રહ્માજીનું હજુ પણ આયુષ્ય છે એવું કથા કહે છે, શાસ્ત્ર પુરાણ કહે છે. આપણે 60 સેકન્ડે 1 મિનિટ થાય છે, 60 મિનિટે આપણી 1 કલાક થાય, 24 કલાકે આપણો 1 દિવસ થાય, 30 દિવસે આપણો 1 મહિનો ગણાય, 365 દિવસે આપણે 1 વર્ષ ગણીએ છીએ. આમ ભગવાને આપણને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે. મનુષ્યના આયુષ્યની ગણતરી આવી રીતે થાય. વિષ્ણુ પરમાત્માએ જ્યારે બ્રહ્માજીની ઉત્પત્તિ કરી ત્યારે બ્રહ્માજીને પણ કહ્યું હતું, જાઓ બ્રહ્માજી, તમારું આયુષ્ય પણ 100 વર્ષનું થશે, તમે પણ 100 વર્ષ જીવશો. જ્યારે તમારા 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે આ સમગ્ર જગતનો પ્રલય થશે. સુખદેવજી મહારાજ અહીંયા પરીક્ષિતને સમજાવે કે આપણા મનુષ્યના 100 વર્ષનું આયુષ્ય અને બ્રહ્માજીના 100 વર્ષ, આમાં થોડો ફેર છે. બ્રહ્માજીનો 1 દિવસ કઈ રીતે થાય, શાસ્ત્રની અંદર લખેલું છે. અત્યારે આ ભાદરવો મહિનો ચાલે છે, બરાબર? આ 1 વર્ષ આપણું પૂર્ણ થાય ત્યારે આપણે આપણું 1 વર્ષ ગણીએ છીએ. ધીમે 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 અત્યારે સંવત 2077 ચાલે છે, પછી 78 આવશે, 79 આવશે, અંગ્રેજી જોવો તો 21 ચાલે છે, પછી 22 આવશે. એમ ધીમે ધીમે આ દરેક વર્ષો પૂર્ણ થાય. તમને 2 દિવસની કથા પહેલા બતાવ્યું હતું કે હજી કલિયુગ ગોઠણિયા ભેર છે. આ સંપૂર્ણ કલિયુગ પૂરો થાય, કલિયુગને પણ બહુ બધા વર્ષો, 4 યુગ બતાવ્યા છે, આમાંથી તોય નાનામાં નાનો કલિયુગ છે. સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કલિયુગ. અહીંયા કલિયુગની દ્રષ્ટિ બતાવી. કલિયુગ આખો પૂર્ણ થાય, હજી ગોઠણિયાભેર છે, કલિયુગની શરૂઆત છે. પણ કથા એવું કહે છે બ્રહ્માજીનો 1 દિવસ ક્યારે થાય, આખો કલિયુગ પૂર્ણ થાય પછી પાછો સતયુગ આવે, દ્વાપર યુગ આવે, ત્રેતાયુગ આવે, કલિયુગ પૂરો થાય. આ 4 યુગ પૂરા થાય ત્યારે એક મહાયુગ બને છે. જેટલા 4 યુગના વર્ષ ભેગા કરો અને જેટલા વર્ષ થાય એટલા વર્ષ સુધી એક મહાયુગ ચાલે. આ મહાયુગ પૂરા થાય ત્યારે એક કલ્પ બને છે. એક કલ્પ પૂર્ણ થાય ત્યારે એક મન્વંતર બને છે. અને આખું એક આ મન્વંતર પૂર્ણ થાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય છે. આવું બ્રહ્માજીનું આયુષ્ય બતાવ્યું છે. શાસ્ત્રે એવું લખે છે, મને તમને વિચાર આવી શકે તો અત્યારે બ્રહ્માજીની આયુષ્ય કેટલી છે? તો ગ્રંથમાં લખ્યું છે કે બ્રહ્માજીના અત્યારે 50 વર્ષ પૂરા થયા છે. 51મું વર્ષ શરૂ છે. એમાં પહેલો મહિનો છે, પહેલો દિવસ છે, પહેલું સવારનું બ્રહ્મ મુહૂર્ત છે. હવે એ ક્યારે પૂરું થાય એ હું તમે જાણી શકતા નથી. પણ વિચાર કરો, જો બ્રહ્માજીના મેં ગણાવ્યા એવી રીતનો 1 દિવસ થાય, એવા બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થયા હોય તો મેન તમે કેટલા જન્મ લીધા હશે?
કેટલાય કેટલાય જન્મો લઈને હું ને તમે આજ બેઠા છીએ. હજી આવું ને આવું બ્રહ્માજીનું હજી 50 વર્ષનું આયુષ્ય બાકી છે. એમ પ્રભુએ પણ પોતાની લીલાની અંદર મનુષ્ય જન્મની અંદર બાળ સ્વરૂપે ભગવાને અહીંયા 10 વર્ષ પૂર્ણ કર્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા બતાવે. 10મા સ્કંદનો 28મો અધ્યાયને આપણે સાંભળીએ તો કીધું ધીમે 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 સમય વીત્યો. એક સમયની વાત છે, નંદરાયજીએ એકાદશીનું વ્રત રાખ્યું છે. આવતા દિવસે એકાદશી છે. આજના દિવસે રાત્રિ કાળ થયો છે. નંદરાયજી વિચાર કરે છે, વેલા વેલા ઉઠી યમુનાજીમાં સ્નાન કરી અને પ્રભુ ભક્તિ કરું. અને ભગવાનનું ભજન કરવું. સમય છતાં મધ્યરાત્રિએ નંદરાયજી જાગ્યા છે અને યમુનાજીના ધરાની અંદર સ્નાન કરવા ગયા છે. ભાગવતજી કથાનું માધ્યમ મને તમને એવું દર્શાવે, કોઈ પણ તીર્થ સ્થાનની અંદર, કોઈ પણ નદીની અંદર જો તમે પૂર્ણ મધ્યકાળને સમજો કે મધ્યરાત્રિ કોને કહેવાય, તો રાત્રિના 12 વાગ્યાથી લઈ રાત્રિના 3:30 વાગ્યા સુધીના સમયે મધ્યરાત્રિ ગણવામાં આવે છે. કલયુગના સમયને ધ્યાનમાં રાખી આપણે એવું બોલીએ છીએ કે રાત્રિના મધ્યરાત્રિ 2-3 ગણાય, કારણ કે 12-1 સુધી તો આપણે હવે જાગવાનો નિયમ થઈ ગયો છે. પરંતુ ભાગવત શાસ્ત્ર એવું લખે છે, કોઈ પણ દિવસની રાત્રિને મધ્યરાત્રિ ગણવી હોય તો રાત્રિના 12 થી લઈ 3:30-4 સુધીના સમયને મધ્યરાત્રિ ગણવામાં આવે છે. 3:45 પછી સૂર્ય ઉગે ત્યાં સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. નંદરાયજીને ઈચ્છા છે કે મારે બ્રહ્મ મુહૂર્તની અંદર પ્રભુનું ભજન કરવું છે. એટલે મધ્યરાત્રિએ સ્નાન કરવા ગયા. વરુણ લોકની અંદર વરુણજીને ખબર પડી કે મધ્યરાત્રિએ સ્નાન ન થાય તો પણ કોઈ ભક્ત સ્નાન કરવા આવ્યા છે, એને વરુણ લોકમાં લઈ આવો. વરુણના દૂતો યમુનાજીના ધરા પાસે આવ્યા છે. નંદરાયજી જ્યાં સ્નાન કરતા હતા, નંદરાયજીને લઈ અને વરુણ લોકમાં ગયા છે. થોડો સમય વીત્યો. નંદરાયજી કહે છે, કયા અપરાધથી મને આ લોકમાં લાવ્યા છો? ત્યારે વરુણદેવ દ્વારા કહેવામાં આવે છે, એકાદશી છે એ તમારી વાત સાચી છે, પણ મધ્યરાત્રિએ તમે યમુનાજીની અંદર સ્નાન કર્યું છે, આનો તમને અપરાધ થયો છે, એટલે તમને દંડ દેવા માટે વરુણ લોકમાં લાવ્યા છીએ. વરુણદેવે જ્યાં ચર્ચા કરી ત્યાં ખબર પડી કે જે વ્યક્તિને આપણે યમુનાજીમાંથી લાવ્યા છીએ, આ તો સાક્ષાત ભગવાન કૃષ્ણના પિતા છે. વરુણદેવ કહે છે, નંદરાયજી અમને માફ કરો, અમારાથી ભૂલ થઈ છે. જગતના નાથના પિતાનું અમારાથી હરણ થયું છે. વરુણદેવે ક્ષમા યાચના માટે નંદરાયજીની સેવા કરી, પૂજા કરી. નંદરાયજીને સારા સારા ભોજન જમાડ્યા છે. આ બાજુ વૃંદાવનની અંદર સવાર પડી અને નંદરાયજી દેખાતા નથી. શોધવા લાગ્યા, નદી કિનારે જોયું, વનમાં જોયું કે નંદરાયજીના દર્શન થતા નથી. માં યશોદાજી કૃષ્ણ ભગવાનને કહે છે, કાના તારા પિતાજી ક્યાંય મળતા નથી. ભગવાન કૃષ્ણ સમાધિ લગાવીને જોયે તો ખબર પડી નંદરાયજી તો વરુણ લોકની અંદર છે. ભગવાન કૃષ્ણ ગોપ બાળકોને કહે છે, થોડી વાર ઉભા રહો, હમણાં હું આવું છું. પણ ગોપાળિયા ગોપ બાળકો કહે છે, કાના અમારે પણ સાથે આવવું છે. ભગવાન તો વરુણ લોકમાં જાય છે પિતાજીને છોડાવવા.
ગોવાળિયા બાળ સ્વરૂપમાં છે, હઠ કરે છે, ભગવાન કૃષ્ણને મનાવે છે. બાળ હઠ કરી પ્રભુ કહે છે ચાલો મારી સાથે. ભગવાન બધાને લઈને વરુણ લોકમાં ગયા છે. દરેક ગોપ બાળકો લઈને ભગવાન વરુણ લોકમાં ગયા. ભગવાન કૃષ્ણ પરમાત્મા વરુણ લોકમાં પધાર્યા. વરુણજીએ સ્વાગત કર્યું છે, માફી માંગી, પ્રભુ મને માફ કરો, મારાથી ભૂલ થઈ છે. ભગવાન કૃષ્ણ કહે છે વરુણજી તમારે માફી માંગવાની જરૂર નથી, તમે તમારા ધર્મને પાળ્યો છે, તમે તમારું કર્મ કર્યું છે, પણ તમારું કર્મ બંધન કરવાનું છે, મારું કર્મ બંધનમાંથી મુક્તિ અપાવવાનું છે. નંદરાય છે એ ભક્તિનું સ્વરૂપ છે, ધર્મનું સ્વરૂપ છે. જ્યારે જ્યારે ધર્મ અને ભક્તિને આંચ આવે ત્યારે મુક્તિ અપાવવું એ મારું કર્મ છે. એટલે આજ પિતાના સ્વરૂપમાં ધર્મને બચાવવા માટે ભગવાન કૃષ્ણ વરુણ લોકમાં ગયા છે. નંદરાયજીને મુક્તિ અપાવી. ગોવાળિયાઓ વખાણ કરે છે કાના આ તો સુંદર લોક છે. દરેક ગોપ બાળકોને લઈ અને ભગવાન કૃષ્ણ વૈકુંઠની અંદર પધાર્યા છે. નંદરાયજી સહિત ગોપ બાળકો સહિત ભગવાન કૃષ્ણ પરમાત્મા બધાને અહીંયા વૈકુંઠના દર્શન કરાવે છે. વૈકુંઠના દર્શન કર્યા સર્વને વૃંદાવનમાં પાછા લાવે છે. સૌ પોતપોતાની રીતે અલગ અલગ ક્રીડાઓ કરવા લાગ્યા. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજન, ધીમે ધીમે સમય વીત્યો. વર્ષા ઋતુના અંતનો સમય છે. શિયાળો આવવાનો સમય છે. દરેક નદી નાળાઓ છલકાયા છે. યમુનાજી બે કાંઠે વહી રહી છે. આ બાજુ અહીંયા ભગવાન જલ ક્રીડા અને વન ક્રીડા કરે છે. ખૂબ જળ છે. ગોપ બાળકો કહે છે હાલને કાના સ્નાન કરવા જઈએ. ભગવાન ગોપીઓ સાથે, ગોપ બાળકો સાથે જેની જેની ઈચ્છાઓ છે આ દરેક ઈચ્છાને ભગવાન પૂર્ણ કરે છે. જોજો કથા મને તમને સમજાવે છે ભગવાનની જે કાંઈ લીલાઓ થઈ છે, આ લીલાને તમે બુદ્ધિપૂર્વક સમજવા જશો તો તમને એમાં મર્મ નહીં દેખાય, તો તમને શંકા ઉત્પન્ન થશે, આશ્ચર્ય થશે કે દેવ થઈને આવું કર્મ કર્યું, અવતાર લઈને આવી લીલાઓ કરી. પણ દરેક લીલા કરવાનું ભગવાનનું એકમાત્ર કારણ એક જ હતું કે ભગવાનના ભક્તની ઈચ્છા પૂરી કરવાનું. જેણે જેણે ભગવાન પાસે જે માંગ્યું છે બધું પૂર્ણ કરવા માટે ભગવાન આ બધી લીલાઓ કરે છે. ભગવાને અહીંયા જળ ક્રીડા કરી છે, વન ક્રીડા કરી છે. કાના અમારી સાથે વનમાં ચાલો તો ભગવાન વનમાં જાય છે. ધીમે ધીમે સમય વીતતો ગયો. ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે રમે, ગોપ બાળકો સાથે રમે, ગાયો સાથે રમે, વાછરડાઓ સાથે રમે, સૌ આનંદ કરે. અંતે આશ્વિન માસ આવે છે. આસો માસના વદ પક્ષની ત્રયોદશીના દિવસે નંદરાયજી કહે છે વૃંદાવનના સૌ ગૌપ બાળકો, કૃષ્ણ, દાવજી બધા પધારો. આપણે સૌએ બાજુમાં અંબિકાવન છે, આ અંબિકાવનમાં જઈ ભગવાન પશુપતિ કહેતા ભગવાન મહાદેવજીની પૂજા કરવાની છે. કારણ 12 મહિનાની અંદર દરેક મહિનાના પાછલા પક્ષની તેરસ હોય, આ તેરસને શિવરાત્રી કહેવામાં આવે છે. દરેક મહિનાની મહા મહિનાની જે તેરસ હોય છે એને આપણે મહાશિવરાત્રી કહીએ છીએ. બાકી દરેક માસની પાછલા કૃષ્ણ પક્ષની તેરસ હોય અને શિવરાત્રી ગણાય છે. તો આસો મહિનાની પણ તેરસ હતી. નંદરાયજી સમજે છે આ દિવસને શિવરાત્રીના રૂપમાં માનવામાં આવે છે. તો ચાલો જવું સાથે લઈ. પશુપતિ એક ભગવાન મહાદેવનું નામ છે. એમના શરણે જઈ આપણે સૌ ભક્તિ કરીએ. નંદરાયજી બધાને અંબિકાવનમાં લઈ ગયા છે.
સમય વીત્યો, આખો દિવસ રહ્યા છે. ભગવાન શિવની પૂજા કરી, બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણોને ગૌદાન કર્યું, વસ્ત્રદાન કર્યું, અન્નદાન કર્યું, બ્રાહ્મણોને સંતોષ્યા, દરેકની ઈચ્છાઓને પૂરી કરી. રાત્રિએ શિવનું વ્રત છે આવું ધારણ કરી માં સરસ્વતીને યાદ કરી સવે નિંદ્રા કરી છે. મધ્યરાત્રિ ગઈ છે. અહીંયા મધ્યરાત્રિએ એક રાક્ષસ એ અજગરનું રૂપ લઈને આવે છે. પ્રભુને મારવા માટે નથી આવ્યો, પણ પોતાનો ઉદ્ધાર કરવાને માટે ખબર પડી છે કે અંબિકાવનની અંદર પ્રભુ પધાર્યા છે, એટલે પોતાના ઉદ્ધારને માટે રાક્ષસ અજગરનું સ્વરૂપ લઈને આવે છે. અજગરનું સ્વરૂપ રહી રાક્ષસ આવ્યો. મધ્યરાત્રિ છે, નંદરાયજી સૂતા છે અને નંદરાયજીના જમણો પગ પકડી લીધો છે અજગરે. નંદરાયજીનો જમણો પગ પકડ્યો. નંદરાયજી જાગી ગયા, બૂમ પાડવા લાગ્યા, કાના બચાવ, કૃષ્ણ બચાવ, કાના બચાવ. ભગવાન કૃષ્ણ જાગે છે. ભગવાને જોયું, પોતાની લીલાથી ખબર પડી આ કોઈ દૈત્ય છે. ભગવાને પોતાનો જમણો પગ આ અજગરને લગાવ્યો છે. જમણો પગ લાગતાની સાથે જ એમાંથી એક પુરુષ ઉત્પન્ન થાય છે. એનું નામ વિદ્યાધર હતું. વિદ્યાધર નામનો પુરુષ હતો. બે હાથ જોડી કહે છે, ભગવાન મને માફ કરો. કૃષ્ણ કહે છે, તું કોણ છે? અહીંયા કેમ આવ્યો છે? તેરા વિદ્યાધર કહે છે, મારા પૂર્વ જન્મની અંદર હું વિદ્યાધર સ્વરૂપે પુરુષ હતો. એક સમયે વિમાનમાં બેસી જ્યારે હું ક્રીડા કરતો હતો ત્યારે મને અંગીરા ઋષિ દેખાયા હતા. પણ અંગીરા ઋષિનું રૂપ કુરૂપ હતું, રૂપવાન નહોતા. આ અંગીરા ઋષિના રૂપને જોઈ મેં હાસ્ય કર્યું. અંગીરા ઋષિએ મને શ્રાપ દીધો કે જા, તે મારા રૂપને જોઈ અને હાસ્ય કર્યું છે, તું બીજી યોનિમાં અજગરની યોનિમાં થજે. બીજી યોનિ તને અજગરની થશે ત્યારે હું ડરવા લાગ્યો અને મેં માફી માંગી. ત્યારે અંગીરા ઋષિ દ્વારા મને વરદાન મળ્યું હતું કે જ્યારે ભગવાન વિષ્ણુ પરમાત્મા કૃષ્ણ અવતાર લેશે ત્યારે અંબિકાવનમાં તારો ઉદ્ધાર કરશે. માટે પ્રભુ તમારા હાથે મારો ઉદ્ધાર લખાયેલો છે. કૃપા કરી મુझ પર કૃપા કરો અને મારો ઉદ્ધાર કરો. ભગવાન કૃષ્ણએ પૂર્વ જન્મનો વિદ્યાધર, આ જન્મનો અજગર, એનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. દરેક બંધનમાંથી ભગવાને મુક્ત કર્યો. ધીમે 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 સમયો વીત્યા. વ્રજમાંથી નીકળતા હતા ત્યાં સાયંકાળ થયો છે. આખા વનમાં ચંદ્રની ચાંદની પથરાઈ ગઈ છે. કૃષ્ણ પોતાની મોરલીના સ્વરે સાંજના વાતાવરણને રમણીય બનાવે છે. ગોપીઓ પોતાનું કામ મૂકી હાસ્ય વિનોદ કરતી કરતી કૃષ્ણ પાસે જવા લાગી. અત્યંત શોભાયમાન સ્વરૂપ થયું છે. આ સમયે કુબેરનો પુત્ર શંખચૂડ ત્યાં આવે છે. પ્રભુની આ લીલાઓ દેખાય, સુંદર ગોપીઓ છે. શંખચૂડ મનમાં વિચાર કરે છે, આ કૃષ્ણ સાથે જો ગોપીઓ મારી સાથે હોય તો સ્વર્ગમાં બહુ સુંદર લાગે. આ દરેક ગોપીઓને મારે સ્વર્ગમાં લઈ જવી છે. આવો ભાવ કરી કુબેરનો પુત્ર શંખચૂડ ગોપીઓની પાછળ દોડવા લાગ્યો છે. આગળ ગોપીઓ છે, પાછળ શંખચૂડ છે, પકડવા લાગે છે. શંખચૂડે પોતાનું સ્વરૂપ બદલી અને વાઘનું સ્વરૂપ લીધું છે. વાઘનું સ્વરૂપ લઈ આવ્યો. ગોપીઓ કહે છે, કાના બચાવ, કાના બચાવો, મને બચાવો, આ વાઘ અમને હમણાં મારી નાખશે.
ભગવાન રામ અને કૃષ્ણ બંને ગયા છે. રામ કહેતા દાઉજી અને ભગવાન કૃષ્ણ બંને વાઘની પાછળ જોડ્યા છે, એક સાથે ને પકડો છે. હસ્ત વડે મુઠ્ઠી દબાવી અને વાઘના સ્વરૂપમાં આ શંખચૂડનો ઉદ્ધાર કર્યો છે. શંખચૂડનું મસ્તક આપ્યું, આ મસ્તકનો સંહાર ભગવાને કર્યો છે. મસ્તકની અંદર મણી હતો, એ મસ્તક કાપી એમાંથી ભગવાને મણી લઈ અને દાઉજીને આપ્યો છે. બળદેવજી દરેક ગોપીઓ બધા પાછા ફર્યા છે, સૌ વ્રજમાં આવ્યા છે. નિત્ય પ્રમાણે પ્રાતન કાળે ગૌધનને ચરાવવા લાગ્યા છે. કથા કહે ધીમે 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 અહીંયા સમય વીત્યો છે. આશ્વિન માસની વાત છે. શુકદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજન, પ્રભુએ દરેક સમયે અલગ 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 લીલાઓને કરી છે, અલગ અલગ ક્રીડાઓને કરી છે. આ ક્રીડા વર્ણવતા વર્ણવતા સમજાવતા સમજાવતા શુકદેવજી મહારાજ જે કથાને કહે છે, પરીક્ષિત મહારાજ જે કથાને સાંભળે છે, અહીંયા એક સાથે બે કથા કહે છે. ગોપીઓને અભિમાનને હરવા માટે ભગવાન કૃષ્ણ પરમાત્મા ભાગવતજીની અંદર યુગલ ગીત લખ્યું છે, ભાગવતજીની અંદર રાસલીલા લખી છે. ભગવાને પંચાધ્યાયી રાસ કર્યો છે. ભાગવતજીની અંદર 5 અધ્યાયની અંદર ભગવાનનો રાસ બતાવ્યો છે. રાસલીલા એટલે કે ખાલી ભગવાન નાચ્યા છે, કૂદ્યા છે, ગોપીઓ સાથે રમણ કર્યું એવું નથી. રાસ રમતા રમતા ભગવાને ગોપીઓના મનને જાણ્યા છે. અને જો કૃષ્ણ ન હોય તો ગોપીઓની સહન શક્તિ કેટલી છે, અને કૃષ્ણ જો સાથે હોય તો ગોપીઓમાં અભિમાન કેટલું છે. આ બંને વાતને જાણવા માટે ભગવાને અહીંયા રાસલીલા કરી છે. શુકદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજન, ધીમે 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 સમય વીતો છે. શરદ ઋતુ છે, પૂર્ણિમાનો દિવસ છે, વૃંદાવન છે. આપણે કથામાં પ્રવેશ કરીએ. શુકદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે ધીમે 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 સમય વીત્યો છે. સાંજનો સમય છે. આ બાજુ દરેક ગોપીઓ વૃંદાવનમાં આવે છે. દરેક ગોપીઓને ક્રીડા કરવાને માટે, દરેક ગોપીઓને બોલાવવાને માટે આજ પ્રભુએ ભાગવતજી લખે છે કે બીજી વખત વાંસળીનો નાદ કર્યો છે. જ્યારે જ્યારે પ્રભુ વાંસળી વગાડે ત્યારે ગોપીઓ ભગવાનની પાસે આવતી હતી. સંધ્યાકાળ ભગવાને વાંસળીનો નાદ કર્યો. રાસ ક્રીડાની શરૂઆત 29મા અધ્યાયની અંદર શ્લોકને સાથે લઈ અહીંયા શુકદેવજી મહારાજ રાસ ક્રીડા કરે છે. શુકદેવજી મહારાજ બોલ્યા છે, હરિયો શુક ઉવાચ ભગવાન પિતામ્રાત્રિ શરદોત્ફુલમલ્લિકા વીક્ષ્યામ્રન્તો મનશ્ચક્રે
સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજન, સમય વીત્યો, યોગ માયા મુપાશ્રિત ભગવાન પોતાની માયાને સમજાવવા માટે, પોતાની માયાના દર્શન કરાવવા માટે બન્યા. યોગ માયાના દર્શનને માટે પ્રભુ તો આ બનશે કે સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજન, પ્રભુએ વાંસળીનો નાદ કર્યો છે, દરેક ગોપીઓ ભેગી થઈ છે. રાસ લીલાની અંદર પણ આગળ કથામાં કીધું એમ પ્રભુનું તાત્પર્ય એક જ છે. કદાચ તમને એમ થઈ જાય પ્રભુ મારા જ છે, પ્રભુ મારી સાથે જ છે, હું જ્યાં ત્યાં ભગવાન સાથે છે, આવું સ્વાભિમાન રાખવું, પણ અભિમાન ન રાખવું કે મારે એક પર જ હરિની ઈચ્છા છે, મારી એક પર જ હરિની કૃપા છે, હું બોલાવું તો જ આવે છે, બીજાની પ્રાર્થનાને નથી સાંભળતા. આવો ભાવ જ્યારે માણસના જીવનની અંદર આવે છે, અને અભિમાન કીધું છે, અને જ્યારે જ્યારે અભિમાન આવે છે ત્યારે ભગવાન ત્યાંથી ખસી જાય છે. કઈ ગોપીનો ભગવાન પ્રત્યે કેવો ભાવ છે, આ ભાવને જાણવા માટે પ્રભુએ રાસ ક્રીડા કરી છે. રાસલીલાની કથાને આપણે જોઈએ તો ધીમે ધીમે દરેક ગોપીઓ આવી ભગવાને વાત કરી. આપણે સૌ આજે સાથે મળી રાસ ક્રીડા કરીએ. વૃંદાવનની અંદર પૂર્ણ ચંદ્રમાની સામે સાયંકાળના સમયમાં રાસ શરૂ થયો છે, રાસ જામ્યો છે, સમય વીત્યો છે. કથાને આપણે જાણીએ. ધીમે 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 સમય વીત્યો. એક ગોપી હતી, એની બાજુમાં ભગવાન કૃષ્ણ છે, બાકી બધી ગોપી છે. જેની બાજુમાં કૃષ્ણ હતા, થોડી વાર થયા ગોપીને એવું થયું હું કેટલી સુંદર હશ કે કૃષ્ણ ખાલી મારી સાથે જ રાસ રમે છે. થોડો સમય ગયો, બીજી ગોપીને એમ થયું મારા પ્રેમની અંદર શું ખામી છે, કૃષ્ણ મારી સાથે નથી રમતા. તો ભગવાન પાસે એની પાસે જાય છે. જેવી જેવી માણસ, જેવી જેવી ગોપીઓ પોતાની વૃત્તિ બદલે છે, એવો ભગવાન પણ પોતાના ભાવને બદલી અને ગોપીઓ સાથે રાસ રમે છે. કોઈ ગોપી કહે છે કૃષ્ણ મારી સાથે વધારે રાસ રમે છે, કોઈ ગોપી કહે છે હું રૂપવાન છું એટલે કૃષ્ણ મારી સાથે રાસ રમે છે. દરેકની ભાવનાને પૂર્ણ કરવા માટે ભગવાન દરેકની સાથે રાસ રમ્યા છે. એક ગોપી એક કાન, એક ગોપી એક કાન. બધાને એમ થયું કૃષ્ણ મારી સાથે છે, કૃષ્ણ મારી સાથે છે. પણ જ્યારે જ્યારે બધાની સાથે ભગવાન રાસ રમે છે ત્યારે બધાના મનની અંદર એક જ ભાવ થયો છે, અભિમાનનો ભાવ થયો છે. હું રૂપવાન છું, હું સુલક્ષણા છું, હું કૃષ્ણને પ્રિય છું, એટલે કૃષ્ણ ખાલી મારી સાથે જ રાસ રમે છે, બીજા સાથે જે રાસ ન રમી શકે. આવો દરેક ગોપીના મનની અંદર અભિમાન રૂપી ભાવ જાગ્યો. જ્યારે જ્યારે દરેકના મનમાં અભિમાન જાગ્યું છે ત્યારે ભગવાને દરેકની સામેથી વિદાય લીધી છે. રાસલીલા એવું લખે છે ભગવાન એમાંથી અંતર્ધ્યાન થયા છે. ગોપીઓ રાસ લેવામાં તરબોળ છે. થોડો સમય થયો, સમય વીત્યો અને જોયું તો ક્યાંય કૃષ્ણ દેખાતા નથી. દરેકની પાસે અલગ અલગ કૃષ્ણ હતા, ક્યાંય કૃષ્ણ દેખાતા નથી. ગોપીઓ કહે આપણને મૂકીને કૃષ્ણ ન જઈ શકે, ક્યાં ગયા હશે કૃષ્ણ, ક્યાં છે કૃષ્ણ? ભગવાન ગયા એટલે સાથે અભિમાન પણ ગયું
અભિમાન મસ્તકમાંથી ઉતર્યું અને દરેક ગોપીની યાદ આવે છે. પોતપોતાના મનમાં વિચાર આવે છે કે અમે ભગવાન સામે અભિમાન કર્યું હતું, અમારા મનમાં અભિમાન આવ્યું હતું કે કૃષ્ણ મારા છે, કૃષ્ણ મારી સાથે ક્રીડા કરે છે, મારી સિવાય કૃષ્ણ કોઈની સાથે રહી ન શકે. આવો બધો અમારા મનમાં અભિમાન રૂપી ભાવ જાગ્યો તો એટલે ભગવાન કૃષ્ણ આપણી વચ્ચેથી ગયા છે. દરેક ગોપીઓને ખૂબ વિરહ થયો છે. શુકદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજન, હવે કૃષ્ણને પાછા કેમ લાવવા? ત્યારે અહીંયા ગોપીઓ પણ મને તમને શીખવી ગઈ છે. જ્યારે જ્યારે તમને એમ થાય કે અમારાથી પ્રભુ રૂઠી ગયા છે, ત્યારે તમારું અભિમાન રૂપી મસ્તક ભગવાનના ચરણોમાં નમાવી તમારા મનમાં જે વાત છે, તમારા મનમાં જે પોતાનું અભિમાન છે એ ભગવાનના ચરણમાં મૂકો એટલે ભગવાન ત્યાં પ્રગટ થાય છે. તમારાથી જે પાપ થયું છે, કલિયુગને લઈને વાત કરું તો તમારાથી હાલતા ચાલતા બેસતા ઉઠતા જાણતા અજાણતા જે કાંઈ પાપો થયા છે, આ પાપ છે એ ભગવાન સામે ગાઈ દેવાના છે, કહી દેવાના છે કે મેં મારા જીવનમાં આટલા આટલા પ્રભુ પાપ કર્યા છે. અને જ્યારે જ્યારે કોઈ પણને તમારું જીવન સમર્પિત કરો છો, સમર્પણ ભાવના અર્પણ કરો છો, ત્યારે પ્રભુ હોય કે ગુરુ હોય એને તમારો હાથ પકડવો જ પડે છે. પણ મારી તમારી કલિયુગની કંઈક પરાકાષ્ઠા ઊંધી છે. આપણે પાપ કરીએ એને છુપાવીએ છીએ અને પુણ્યને આપણે ગાવા બેસીએ છીએ. શાસ્ત્ર એવું પણ કહે છે, જો તમે કોઈ પુણ્ય કર્મ કર્યું છે અને તમે કોઈને ગાય અને કહી દો છો અથવા બોલીને કહી દો છો કે આજ મેં પુણ્ય કર્યું છે, તો એ તમારા કરેલા પુણ્યનો નાશ થઈ જાય છે. એવી જ રીતે જો તમે કોઈ પાપ કર્મ કર્યું છે અને ભૂલે ચૂકે તમારે કોઈને કહેવાય જાય કે આજ મારથી આ પાપ થઈ ગયું છે, પસ્તાવો થઈ જાય, તો પાપનો પણ ભગવાન એવી જ રીતે નાશ કરે છે. માટે પુણ્ય કર્યું હોય તો કદાચ કોઈને ન કહો તો ચાલશે, પણ પાપ થયું હોય, પાપ તો પછી કદાચ અંધારામાં થાય કે પ્રકાશમાં થાય, જગતની સામે થાય કે ખૂણામાં થાય, જગતનો નાથ બધે જોવે છે. કોઈના ન લેવાના પૈસા લેવાઈ ગયા હોય, કદાચ તમે ટેબલ નીચેથી લ્યો કે ઉપરથી લ્યો, તો ભગવાનને દેખાવાના છે. અને આ જગતમાં હંમેશા પુણ્યને સ્થાન મળે છે, પાપને ક્યાંય સ્થાન મળતું નથી. કારણ કે પૃથ્વીને કોઈ ખૂણો જ નથી, ગમે ત્યારે ફરતું 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 તમારી વચ્ચે સામીને આવીને ઊભું રહી જવાનું છે. તો સમય આવે અને તમને ભગવાન બતાવે એની કરતા પહેલા જેમ ગોપીઓએ પોતે પાપ કર્યું હતું એ ભગવાનને પ્રગટ કરી દીધું છે. કથાના માધ્યમથી કહું છું, ભલે કાળા માથાના માનવીને ન કહી શકો, પણ નિખાલસતાથી કાળજુ ભગવાનની આગળ મૂકી જે કાંઈ પાપો થયા હોય એ ભગવાનને સમર્પણ કરવા, હરણ કરવા જ બેઠા છે. પણ આપણે કોઈને દેવું નથી, પુણ્ય દેવું છે. ભગવાન જોજો તમારા મંદિરમાં જ 100 રૂપિયા મૂક્યા છે, એવી જ ભાવના કરીને કહી દેજો ભગવાન આજ પાપ થયું તો એનો પસ્તાવો કરીને તમારા ચરણમાં મૂકું છું, એટલે દોડતા દોડતા આવીને ભગવાન લઈ જશે. આજ ગોપીઓ પણ પાપનો પ્રાદુર્ભાવ કરે છે. અહીંયા ભાગવતજી તો આખું ગોપી ગીત બતાવે છે કે ગોપીઓને જે વિરહ થયો છે, પોતાની ભૂલ સમજાય છે, આ ભગવાનને દરેક ગોપીઓ સાથે મળીને કહે છે. પણ ગોપી ગીત આમનમ ન મુકાય એટલે એક શ્લોકને આપણે લઈએ છીએ. ગોપી ગીતનો એક શ્લોક સમજીએ, સ્તુતિને સમજીએ. ગોપી થઈ ભગવાનને કેવો ભાવ પ્રગટ કરે છે, આવો પ્રથમ શ્લોકને સાંભળીએ. જયતિ તે દિગમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા
ત્વયि ધૃતાસ્તવા ત્વાં વિચિંતયે ત્વયि ધૃતાસ્તવા ત્વાં વિચિંવતે. ગોપીઓ પ્રથમ શ્લોકની અંદર ભગવાનને કહે છે, જયતિ તેધિકમ જન્મ ના વ્રજ. પ્રભુ, અમારો જે જન્મ થયો એ ઘણો જન્મથી વ્રજે છે. અમારા અહોભાગ્ય છે, અમારા સદભાગ્ય છે કે વ્રજના આંગણે તમારી સાથે આ જન્મ લઈ અમે પ્રગટ થયા છે. વસત ઇન્દ્રિદા શશ્વદત્તહિ. કાયમ અમારી જે શરીરની અંદર વસતી ઇન્દ્રિયો છે એ અમે તમને અર્પણ કરી છે, તમારા ભાવ માટે અર્પણ કરી છે. અમારું જીવન જીવવું એક લક્ષ્ય તમે છો. જો તમે ન હો તો અમારા માટે કોઈ જીવન સાર્થક જ નથી, જીવન જીવવાનું મૂલ્ય જ નથી. બહુ આજીજી, બહુ પ્રાર્થના કરે છે, મુખ નિહાળવા પ્રાણને ધર્યા. તમારા મુખને નિહાળવા માટે તો અમે અમારા પ્રાણ લઈને બેઠા છીએ. જો તમારા મુખના દર્શન ન થાય તો અમારા શરીરમાં પ્રાણની શું જરૂર છે? પ્રાર્થના કરે છે, હે પ્રભુ, સ્વૈ ધૃતાવત્વસ ત્વામ વિચિન્વતે. હે કૃષ્ણ, હે કાના, અમારા નયન દ્વારા શોધતા શોધતા આજે અમારી આંખો થાકી છે. માટે હે કૃષ્ણ, તમે જ્યાં હો ત્યાંથી પધારો, અમારી ભૂલને માફ કરો. ગોપી ગીત આખું એટલા માટે લખાયું છે, દરેક ગોપી પોત પોતાના ભાવને પ્રગટ કરે છે. જેવો જેનો ભાવ એવો એક એક શ્લોકની અંદર પ્રગટ કરે છે. પણ સંપૂર્ણ ગોપી ભાવને જો આપણે સમજવા જઈએ, ગોપી ગીતને જો સમજવા જઈએ, તો ગોપીના હૃદયની જે પીડા હતી, હૃદય પ્રત્યેનો ભાવ હતો. આજના કલિયુગી જે પ્રેમ છે અને કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો એ વાત અલગ છે. આજનો પ્રેમ છે એ શારીરિક પ્રેમને સમજે છે. કૃષ્ણ અને ગોપીનો પ્રેમ છે એ માનસિક પ્રેમને સમજતો હતો. જ્યારે જ્યારે કોઈ પણ પતિ હોય કે પત્ની હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, જ્યારે માનસિક પ્રેમ એકબીજાનો સમજાઈ જાય ત્યારે સંપૂર્ણ જીવન વીતી જતું હોય છે. પણ શારીરિક પ્રેમ સાથે જ્યારે જ્યારે સંબંધ જોડાય છે ત્યારે આ સંબંધની પૂર્ણાહુતિ નથી થતી. માટે આ ગોપી ભાવ મને તમને એ પણ સમજાવે છે કે જ્યારે જ્યારે પ્રભુમાં રત થવું હોય, પ્રભુને ભજવું હોય, ત્યારે પ્રભુ આગળ પેલા માનસિક પ્રેમ ધરવો. જેટલી આ પ્રેમની વાત બતાવી એટલી માનસી પૂજા પણ બતાવી છે. ગોપીઓએ ગોપી ગીતની અંદર ભગવાનની માનસી પૂજા પણ કરી છે. ભગવાન, એક વખત પધારો, અમે તમને તિલક કરશું, અમે તમને પુષ્પની માળા પહેરાવશું, અમે તમારા પાદુકા, તમારા ચરણને સ્પર્શ કરશું, એનું સેવન કરશું. આ દરેક માનસી ભાવ છે. હું ને તમે પણ ક્યારેક આપણી પાસે સમય શક્તિ ન હોય ત્યારે માનસી પૂજા પણ ભગવાનની કરીએ છીએ. કદાચ તમે ગમે એટલા દ્રવ્ય લાવો, ગમે એટલી વસ્તુ પૂજા ભેગી કરો અને ભગવાનની પૂજા કરવા બેસો, પણ એમાં માનસિક ભાવ ન હોય તો બધું જ નકામું છે. ગમે એવા રસ ન ચડાવો, ગમે એવા ભોજન ન ધરો. આના કરતા કાંઈ ન ધરવા કરતા ભગવાનની સામે બેસી જાઓ, બે હાથ જોડી મૂર્તિને સામે લાવી માનસિક ભાવ કરો, ભગવાન તમારા કપાળમાં તિલક કરું છું, ભગવાન તમને પુષ્પની માળા પહેરાવું છું, તમારા ચરણનો સ્પર્શ કરું છું. આ માનસી પૂજા કીધી છે. જ્યારે જ્યારે જીવ ભગવાનના શરણમાં આવી માનસી પૂજા કરે છે ત્યારે ભગવાન એને શરણું આપે છે. આજ ગોપી ગીતના અંતિમ ચરણને લેતા કથા એવું કહે છે, દરેક ગોપીઓને અભિમાન હતું, એ અભિમાન પૂર્ણ થયું. છેલ્લા ચરણની અંદર ગોપીઓ ભગવાન સામે ગાવા લાગી છે, ભગવાનની સ્તુતિ કરે છે, પ્રભુ અમને માફી આપો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજન, ગોપીઓના ભાવને જોઈ, ગોપીઓના સમર્પણને જોઈ,
ગોપીઓના પશ્ચાતાપને જોઈ અને ભગવાન પુનઃ ત્યાં વૃંદાવનની અંદર પધાર્યા છે. ભગવાન પધાર્યા, દરેક ગોપીઓએ માફી માંગી. પ્રભુ, અમે તો એમ સમજી બેઠા હતા કે અમે અહીં રહીએ છીએ ને એટલે કૃષ્ણ અહીંયા રહે છે, અમે જો ન હોય તો કૃષ્ણ અહીંયા ન રહે. પણ હવે અમને સમજાયું છે કે તમે જો વૃંદાવનમાં છો તો જ અમે છીએ. ભગવાન, અમારી ભૂલ થઈ છે, અમને માફ કરો. ભગવાન ત્યારે ઉદ્દેશ્ય આપે છે, ગોપીઓ, તમારા ભાવને બદલવા માટે જ હું અંતર્ધ્યાન થયો હતો. જ્યારે જ્યારે માણસ ભૂલ કરે ત્યારે ભગવાન એને સુધારવા માટે આવે છે, પણ ભૂલ કર્યા જ કરો અને પછી કાંઈ સુધારો ન થાય તો ભગવાન ક્યાં સુધી મને તમને રોકે? અલગ અલગ રૂપે ટકોર કરવા આવે છે. કોઈ વડીલના રૂપે પણ મને તમને ટકોર કરે છે.